गुजरात के वडोदरा के गोत्री हॉस्पिटल में सिक्योरिटी जांच के लिए डिप्टी कमिश्नर ने निरीक्षण किया। वडोदरा के GMERS गोत्री हॉस्पिटल में आज सुरक्षा व्यवस्था को लेकर विशेष संयुक्त निरीक्षण किया गया। सुबह जोन 1 के डिप्टी पुलिस कमिश्नर अपनी टीम और सिक्योरिटी एजेंसी के सुपरवाइजर के साथ अस्पताल पहुंचे। इस दौरान अस्पताल परिसर, इमरजेंसी वार्ड, मुख्य प्रवेश द्वार और सुरक्षा व्यवस्थाओं का जायजा लिया गया। निरीक्षण के दौरान मरीजों, उनके परिजनों और अस्पताल स्टाफ की सुरक्षा को लेकर चर्चा की गई तथा सुरक्षा व्यवस्था को और मजबूत बनाने के लिए आवश्यक दिशा निर्देश भी दिए गए। एक सिक्योरिटी मॉकड्रिल આપણા પોલીસ ડિપાર્ટમેન્ટથી આજે આયોજન થયેલું છે, જેમાં હોસ્પિટલની અંદર, હોસ્પિટલની આજુબાજુ અને આખા પરિસરની આજુબાજુનો જે સેફટી થઈ શકે એ માહોલ પેદા કરવા માટેનો એક મુહિમ ઉપાડી છે પોલીસ ડિપાર્ટમેન્ટે। ડોક્ટર્સ અને હોસ્પિટલ એક સોફ્ટ ટાર્ગેટ હોય છે। ઘણીવાર ઘણા લોકો આવતા હોય છે અને એવા અણગમા બનાવ બની જાય, ચોરીઓના બનાવ બને, એ બધું ના થાય। દર્દી જે અહીંયા સારવાર લેવા આવતા હોય એની સેફટી એ અમારી પ્રાયોરિટી હોય છે। એના માટે અમે અહીંયા ફૂલ સજ્જ હોઈએ છીએ અને અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો, કોર્પોરેશનનો, ફાયર ડિપાર્ટમેન્ટનો પૂરો સહયોગ મળે છે। પણ એ સિવાય બી આ એક રાઉન્ડ ધ ક્લોક પ્રેક્ટિસ હોવી જોઈએ, વારંવાર ટ્રેનિંગ હોવી જોઈએ સિક્યુરિટીવાળાની, ફાયર ડિપાર્ટમેન્ટની, અમારા મેડિકલ ડોક્ટર્સની, નર્સિસની। તો બધા પોતે પોતાની ડ્યુટીના સ્થળ ઉપર પહેલા સિક્યુરિટી અને પોતાની જવાબદારી બંને સાથે સાથે નિભાવે, એ જ અમારો મેઇન ઉદ્દેશ્ય છે કે એવરીબડી અપાર્ટ ફ્રોમ ધ પ્રોફેશનલ લાયબિલિટી હી ઇઝ અ સિક્યુરિટી પર્સન। પોતાની અને પોતાના આજુબાજુવાળાનું અને પોતાના આજુબાજુના માહોલનું ધ્યાન રાખે, સતર્ક રહે, એ જ ઉદ્દેશ્ય હોય છે। એના માટે ઇલેક્ટ્રિક ઓડિટ, ફાયર ઇન્સ્પેક્શન, ફાયર મોકડ્રિલ, સેફટી મોકડ્રિલ્સ અને એવા નેચરલ કેલેમિટી મોકડ્રિલ્સ આપણને સરકારની સૂચના, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રીની જ્યારે પણ સૂચના આવતી હોય છે, પ્લસ આપણે અહીંયા રેગ્યુલર આપણા સ્ટાફને ટ્રેનિંગ માટે કરતા હોઈએ છીએ। મારા પાસે સજ્જ CCTV કેમેરા છે। હજી બી ક્યાંક બ્લાઇન્ડ સ્પોટ દેખાશે તો અમે એને બી કવર કરીશું અને પ્લસ મારા સિક્યુરિટી જે પર્સનલ છે રાઉન્ડ ધ ક્લોક બધા જે ક્રીમ એરિયાઝ છે એમાં એ લોકો સજ્જ હોય છે અને કોન્સ્ટન્ટલી વોચ રાખતા હોય કે કોઈ પણ આમ શંકાસ્પદ દેખાય એને કોન્સ્ટન્ટલી તરત જ ઇન્ટ્રોગેશન થાય છે। કોઈ સંવેદનશીલ સામાન લઈ જતો હોય તો સામાનનું ચેકિંગ કરવામાં આવતું હોય છે બંને જગ્યાએ। રાતના ટાઈમમાં આપણે એક જ એન્ટ્રન્સ ઓપન રાખીએ છીએ અને બાકી એન્ટ્રન્સ બંધ રાખીએ તો એના લીધે બી સિક્યુરિટી વધી છે આપણી, અને પેશન્ટની સેફટી, એમના સગાઓની સેફટી અને અહીંયા વિઝિટિંગ જે પણ માણસો એમની સેફટી આપણું મેઇન ઉદ્દેશ્ય રહે છે। हाँ, बड़ौदा शहर में गोत्री मेडिकल GMERS हॉस्पिटल है। उसमें हमने डॉक्टर्स और पुलिस, BMC और फायर का जॉइंट एक कोऑर्डिनेशन मीटिंग कम ड्रिल का आयोजन किया है। उसका उद्देश्य है कि आप जानते हो पास्ट में एक इंसिडेंट SSG में बना था, उसका कुछ रिपीटेशन ना हो, पेशेंट और पेशेंट के जो भी परिवारजन है उनको सुविधाएं मिल जाए अच्छी तरह, उसका हम प्रयास के भागरूप हमने ये आयोजन किया है। तो अभी हमने CCTV मॉनिटरिंग रूम है, उसका भी मॉनिटरिंग कैसा हो रहा है, कैसा एग्जैक्ट बैकअप है नहीं, वो सब देखेंगे। आउटर पेरिफेरी जो है उसमें कुछ एंक्रोचमेंट है तो VMC के साथ संकलन करके आगे की कार्यवाही करेंगे।